સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાના અમીરગઢની તો અમીરગઢના પહાડી વિસ્તારમાં પડેલા વરસાદના પગલે કેદારનાથ ડેમમાં પાણીનો આવક વધુ જોવા મળી છે। ત્યારે પહાડી વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા પાણીના ઝરણા વહીને કેદારનાથ ડેમમાં આવતા ડેમ ઓવરફ્લો થઈ પાણીનો આવક વધી છે। ત્યારે અમીરગઢ તાલુકામાં 2 દિવસથી સતત પડી રહેલા વરસાદના પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અમીરગઢમાં પડેલા વરસાદના પગલે મિની જળાશયોનું પણ ઝરણું વહેતું થયું છે। વરસાદને પગલે નાના જળાશયોનું પાણી વહી બનાસ નદીમાં આવતા બનાસ નદીમાં પાણીની એક આવક વધી છે। ત્યારે બનાસ નદી બંને કાંઠે વહેતા દાંતીવાડા ડેમમાં પાણીની એક આવક વધી છે। ઘણા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા બેઠેલા ખેડૂતો વરસાદ વરસતા ખુશખુશાલ જોવા મળ્યા છે। આગળની રેલી અમીરગઢ તાલુકામાં 2 દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે। ત્યારે વરસાદી માહોલ જામતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ત્યારે અમીરગઢના જે નાના જળાશયો છે તે પણ સળગાઈને અત્યારે બનાસ નદીમાં વહીને જઈ રહી છે। ત્યારે બનાસ નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। ત્યારે પહાડી વિસ્તાર જે આવેલો છે તે પહાડી વિસ્તારમાં વધુ વરસાદ પડવાના કારણે જે ઝરણા પણ વહેતા થયા છે તે ઝરણાનું પાણી જે અમીરગઢ તાલુકાનો જાસોનો આવેલો કેદારનાથ ડેમ પર ઓવરફ્લો થઈને તેના પાણી પણ અત્યારે ખૂબ જોશમાં ચાલી રહ્યા છે। તેના દૃશ્યો તમે જોઈ શકો છો કે જે કેદારનાથનું પાણીનું આવરો વધુ જોવા મળી રહ્યો છે। તે પહાડી વિસ્તારમાં વધુ વરસાદ પડવાના કારણે તેનો આવરો વધુ જોવા મળી રહ્યો છે। ત્યારે પાણીનો જે આવરો છે તે બનાસ નદીમાં વહીને જઈ રહ્યો છે। ત્યારે ઉપરવાસો ભારે વરસાદના કારણે બનાસ નદી પણ બંને કાંઠે વહેતી જોવા મળી છે। ત્યારે બનાસ નદીમાં પાણી આવતા જ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી છે। ત્યારે બનાસ નદી બંને કાંઠે વહેતી થતાં દાંતીવાડા ડેમમાં પણ પાણીનો આવરો વધુ જોવા મળે છે। ત્યારે એક મહિનાથી કામચોરે વારથી બેઠેલા ખેડૂતો જે વધુ વરસાદ આવવાના કારણે ખુશખુશાલ જોવા મળ્યા હતા। ભરત પટેલ, જીત મોરંડિયા, અમીરગઢ।